માળિયાહાટીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. માળિયાહાટીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો. માળિયાહાટીમાં આજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પ્રથમ વાર્ષિક પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. સવારે અભિષેક, મહાપૂજા, અન્નકૂટ સહિતના અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સાંજે 6 વાગે સત્સંગ સભા યોજાઈ હતી. આ સભામાં જૂનાગઢ મંદિરના કોઠારી ધર્મવિનય સ્વામી તેમજ સાળંગપુર અને જેતપુરથી પણ સંતો પધાર્યા અને પોતાની અમૃતવાણીનો લાભ આપ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામે ગામથી સત્સંગી ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી અને મહાપ્રસાદ પણ લીધો. બ્યુરો રિપોર્ટ મહેશ કાનાબર, માળિયાહાટી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આજે માળિયા મંદિરનો પ્રથમ પાટોત્સવ છે. જોતજોતામાં 1 વર્ષ પૂર્ણ પણ થઈ ગયું. આજે ભગવાનનો જન્મદિવસ કહેવાય. હરિભક્તોએ પણ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી અન્નકૂટ પણ ગોઠવ્યો છે. સવારે વૈદિક વિધિ પ્રમાણે પાટોત્સવનો વિધિ પણ થયો અને આજે સત્સંગનો કાર્યક્રમ પણ છે. સારંગપુરથી પણ સંતો પધારેલા છે, જેતપુરથી પણ સંતો પધારેલા છે અને બધા સંતોની હાજરીમાં આજે સત્સંગનો કાર્યક્રમ એટલે પાટોત્સવની મુખ્ય સભા સાંજે થશે અને રાત્રે સભા પછી બધા હરિભક્તો માટે અહીં ઠાકોરજીનો પ્રસાદ એટલે કે જમણવારનો પણ કાર્યક્રમ છે. ઠાકોરજીને ખાસ પ્રાર્થના કરીએ કે આ વિસ્તારમાં ખૂબ સારા વરસાદ પાણી થાય, બધા દેશકાળ ખૂબ સારા થાય, સત્સંગનો ખૂબ પ્રચાર પ્રસાર થાય અને બધા જ તને મને ધને સર્વ પ્રકારે સુખી થાય. કે આજે ભગવાનનો જન્મદિવસ છે, પાટોત્સવ છે, તો પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ સર્વના શુભ સંકલ્પ પૂર્ણ કરે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની